આ જે મૂર્તિ છે દશામાની એને આપણે કહીએ છીએ વડોદરાના મહારાણી. અહીંયા છે માજલપુરના રાજા કાલુપુરા અને પ્રદેશ ગુડલો. એટલે ગાઈસ મૂર્તિની જે આંખો છે ને એકદમ રિયલ લાગે છે. એકદમ જો તમને બતાવો જુઓ એકદમ રિયલ લાગે છે. વાવ 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 ચોખાનો અવાજ યાદ રાખજો તમે. સો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો બહુ દિવસ પછી આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં દશામાનું વ્રત આવે છે અને આપણા વડોદરામાં તમને ખબર હશે આપણે થેકરનાથમાં દર વર્ષે દશામાની ભવ્ય મૂર્તિની સ્થાપના કરે છે. સો મારે બહુ દિવસથી ત્યાં આગળ દર્શન કરવા જવું હતું, બટ ક્યાંક ને ક્યાંક હું બિઝી હતો. ક્યાં તો ક્યાંક ટ્રાવેલમાં બિઝી હતો, ક્યાં તો કામમાં થોડો બિઝી હતો, તો મારે જવાનું રહી જતું હતું. સો ફાઇનલી આજે થોડા ફ્રી થયા છે તો જઈ રહ્યા છે આપણે, અને સાથે ફ્રેન્ડ લોકો પણ આવી રહ્યા છે. એ લોકોને રસ્તામાંથી પિકઅપ કરવાના છે. આપણે નીકળે ટાઈમ વેસ્ટ કર્યા વગર, અને વ્લોગ પૂરો જોજો, બહુ મજા આવશે. તમને પણ માતાજીના દર્શન કરાવડાવીશ. સો ચલો લેટ્સ ગો. જો ગાઈસ ટ્રેન જઈ રહી છે અને અહીંયા મંથન પણ આવી ગયા છે. ગાઈસ મેં ચશ્મા લાવવાનું ભૂલી જ ગયો છું. આના ચશ્મા જોઈને મને યાદ આવી છે. કઈને હવે ડ્રાઇવિંગ એક હશે રસ્તે મેં બધા દઈશ. વાંધો નહીં આવે. બૈરું લાવવાનું ના ભૂલી જાઓ. ચશ્માનો તો વાંધો નહીં ગાઈસ, પણ બૈરું લાવવાનું ના ભૂલી જાઓ. બૈરું બધા કરતા મોડું લાવી છું, લેટ લાવી છું, પણ લેટેસ્ટ લાવી છું. ઓ માય ગોડ, ક્રિસ પણ આવે છે, કોલ આવે. ત્રીસ આવી ગયો છે, બહાર આવ્યો. તો હાલ ગાઈસ આપણે મંથનને લેવા હતા, તો મંથન આવી ગયો છે. હવે અહીંયાથી આપણે ક્રિસને આગળ પિકઅપ કરીએ અને પેટ્રોલ પણ પુરાવાનું છે. મને બ્લોગ બનાવો. પેટ્રોલ પુરાઈ લઈએ પછી નીકળીએ આપણે, અને તમને પણ આજે માતાજીના દર્શન કરાવડાવું. બાકી 2 દિવસ બાકી છે ને, વિસર્જનના 2 દિવસ બાકી છે ને આજે આઠમ પણ છે, તો સાથે સાથે આઠમના આપણે દર્શન બી કરી લેશું માતાજીના. આ માણસ ટ્રેક ને ટી શર્ટ પર ફરે છે. હવે માતાજીના દર્શન કરવા જવાનું. હવે નાનું વોટરફોલમાં ગાઈસ અમે આને ભગાડ્યો આ ટી શર્ટ પર. ના ના પેન્ટ ને શર્ટ પહેરી અહીં. તો ગાઈસ અમે ભગાડ્યો છે, ટ્રેક ને ટી શર્ટ પર આવતો હતો. તો ગાઈસ અમારો માણસ આવી ગયો છે કપડા ચેન્જ કરીને. યાર હેન્ડસમ લાગે, આવો ફરતો હોય તો થોડું સારું લાગે મને. ગોરો ગોરો લાગે છે. હાય કર દે આપણો બ્લોગ માં. હાય ગાઈસ, દેખો ગાઈસ ટી શર્ટ પરથી સીધા શર્ટ પર કેટલો મેચ્યોર લાગે છે. શર્ટ પર જુઓ, મેં કહું છું કે ભાઈ શર્ટ પર ફરો. તો ફાઇનલી હવે પેટ્રોલ વગેરે પુરાઈ લીધું છે. અમારા નવા ડ્રાઈવર આવી ગયા છે ગિરીશભાઈ. રોજ એવો મોસમ હોય કે વરસાદ પડશે એવું મોસમ હોય, બટ આજે તડકો જ છે ભાઈ. જો ગાઈસ ગણપતિ બતાવું, ગણપતિ જય ગણપતિ બાપ્પા. તો ક્યાંના ગણપતિ હતા તમને ખબર હોય તો ગેસ કરજો. આજે મૂર્તિ હતી પ્રતાપનગર વિહાર ટોકી છે, ત્યાં આગળ આ મૂર્તિ હતી. તો કયા ગ્રુપની મૂર્તિ હતી તમને ખ્યાલ હોય કમેન્ટ કરજો. સો મારો ડ્રાઈવર ચેન્જ ગાઈસ, કારણ કે આ ડ્રાઈવરને ગાડી ચલાવતા નહીં આવડતું, તો અમારા હેવી ડ્રાઈવરને આપી છે. હવે આ બી એવું કરશે તો પછી મેં ચલાવી લઈશ. આ ચહેરો જોઈ લો, જ્યાં બી દેખાય ને તમને, તો આનાથી 10 ફૂટ દૂર રાખવી ગાડી. આ ઠોકી નાખશે નહીં તો તમારી ગાડી. રસ્તો ના પૂછતા બાકી ખોટો રસ્તો પર જશો તમે. થોડું નજીક ના વાર કરવું પડે. કરજો. સો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે, અને અહીંયાથી જો બહારથી કંઈક આવું લાગે છે. ઉપર નાની નાની છત્રી લગાવી છે, જો ટ્રાન્સફોર્મર, ને આ છત્રીમાં લાઇટો લગાવેલી છે, સિરીઝ લગાવેલી છે. તો રાત્રે તમે આવશો ને તો આમાં લાઇટ જોવા મળશે તમને. બાકી અહીંયા જો પોસ્ટરો છે, અહીંયા મંથન છે, ક્રિસ છે, અહીંયા મેચ. પબ્લિક તો છે ગાઈસ, બપોરે આ પણ પબ્લિક છે. અમે વિચાર્યું કે અત્યારે આવીશું તો પબ્લિક નહીં, બટ પબ્લિક તો છે. તો આપણે આ જે મૂર્તિ છે દશામાની એને આપણે કહીએ છીએ વડોદરાના મહારાણી. આ બ્લોગનું પણ ટાઇટલ એ રહેશે, વડોદરાના મહારાણી. જો અહીંયા અમે લોકો દર્શન કરી લીધા છે. ને અહીંયા એક વસ્તુ બહુ મસ્ત લાગી મને. આપણે ગઈ સાલ જે 2025ના જેટલા બી મોટા મોટા યુવક મંડળ છે અને જેટલી ફેમસ મૂર્તિ છે ગણપતિની, એ બધી ગણપતિની મૂર્તિના અહીંયા ફોટો લગાવ્યા છે. જો ગાઈસ અહીંયા છે માજલપુરના રાજા, અહીંયા છે કાલુપુરા
બ્રધર્સ ના બતાવો જોવો તમને. અરે આ બ્રધર્સ ગ્રુપનો જે ગઈ સાલ ગણપતિ બેસાડે તે એવી રીતે અલગ અલગ ગણપતિના જોવા બધા ફોટો લગાવેલા છે. અહીંયા પણ લગાવેલા છે. ચલો તમને સિનેમેટિકમાં બતાવું. સિનેમેટિક લેટ્સ ગો. ફોટોગ્રાફી ચાલે છે. દર્શન કરી લીધા છે. હવે 2 દિવસમાં તો વિસર્જન છે એટલે આજે અમે કોઈ બી હાલત અમારે આવું જ હતું. તારા માટે કેમ પવન આજે રૂપ રૂપ પવન આ રૂપ તો ખરી. ચલો ગાઈસ હવે કઈ જવાનું બોલ. ઓ લાલ લીલા પીળા રંગના પાના ચંદ્રવા બંધાવજો ફૂલ અબીલ કોપીરાઈટ આવી જશે રાવણ. સિંગર કોણ છે? સિંગર પેલા ભુવાજી. હા કોપીરાઈટ માં દેશે તારા પર. દેખો ગાઈસ આપડી કાર આગળ આવી ગયા છે. હવે અમારી કાર મંથન ચલાવી લેશે. મારી કાર કેવી છે ગાઈસ દેખો એકદમ બ્લેક કલર. એ ના બતાવી હેડ ને લઈ ચલાવી લો. લેટ્સ ગો. ચાવ જા બંધ ના કરતા. ચાલો રાખું. બીજા દર્શન પાછળ અરે મારી મોજડી પહેર્યો નહીં બરાબર. મને તો મોજડી નીકળી જાય તો રસ્તામાં લેવા ઉભી રાખે. વાવ ગાઈસ પસીનો દેખો. આપણી ખાસિયત છે કે આપણે કોઈ બી જગ્યાએ 10 મિનિટ ઉભા રહીએ ત્યાં આપણા પસીનો પસીનો થઈ જાય. હા બાકી ગરમી ગાઈસ બહુ લાગી રહી. થોડું આવું વાતાવરણ રહે ને તો સારું યાર. તો તડકો નીકળે ને તો એટલો પસીનો થાય છે કે એની કોઈ હદ નહીં. વસા પરિવારનું જે મૂર્તિની સ્થાપના કરી છે ગાઈસ ત્યાં આવી ગયા છે અમે. ને અહીંયા પબ્લિક ઓછી છે તો અમે આરામથી બ્લોગ કરીશું. તમારા માટે ખુરશી પણ છે, બેસી શકો છો ખુરશી. મારા માટે ખુરશી પણ છે. તો પહેલા દર્શન કરી લઈએ પછી આપણે ખુરશી પર બેસીએ. એકદમ સિમ્પલ મંડપ છે પણ મસ્ત લાગી રહ્યું. અમે ક્યાં પણ જઈએ તો પહેલા અમારે સૌથી પહેલા સ્નેપ લેવાની પ્રથા છે અમારે મંથન લોકોની. મારી નહીં મંથન લોકોની. જો દર્શન કર્યા પછી અમે પોતે બી દર્શન કર્યા અને અમે બીજાને બી દર્શન કર્યા. વાવ કેટલું જુઠ્ઠું બોલીશ માતાજીની સામે. આપણે બહાર બેસીએ થોડી વાર. બાકી જો અમારે ફોટોગ્રાફર બહાર પબ્લિક પણ આવી રહી છે. જો કેવો ખુશ થાય. ફોટા સારા આવે કેવો ખુશ થાય. જો એટલે ગાઈસ અમારા દર્શન થઈ ગયા છે ગાઈસ. દર્શન કરીને મજા નહીં આવે મને તો સુકૂન મળે. એટલે ગાઈસ મૂર્તિની જે આંખો છે ને એકદમ રિયલ લાગે છે. એકદમ જો તમને બતાવો. જુઓ એકદમ રિયલ લાગે છે. જેટલા બી આપણા વડોદરામાં મોટા મોટા મંડળ છે જે ફેમસ ગણપતિ છે એ બધા મંડળની મૂર્તિ દશામાની મૂર્તિ હોય કે પછી ગણપતિની મૂર્તિ હોય એ બધી મૂર્તિ ભરતભાઈ કહાર બનાવે છે. અને જે એમનું ભાઈ જે રીતે એ મૂર્તિ બનાવે છે મૂર્તિ જોઈને એવું લાગે છે કે એકદમ રિયલ છે. મૂર્તિની જે આંખો છે ને ગાઈસ એકદમ લેન્સ લગાવેલા હોય એવું લાગે છે. બટ દૂરથી જોયે છે તો એકદમ રિયલ આંખ લાગે છે. મૂર્તિનો આખો લુક એના ફેસ ઉપરથી આવે એટલે ફેસ કેવો છે અને ફેસ વસ્તુ મેઇન છે બનાવી. ભરતકાર એકદમ જે ફેસને જે લુક આપે છે ને એકદમ પરફેક્ટ શેપ આપે છે ફેસ નું. પબ્લિક વધી ગઈ છે ગાઈસ ધીરે ધીરે. જુઓ હવે મારે થોડો અહીંયા વિડીયો બનાવવા હતા બટ પબ્લિક વધી ગઈ છે તો હવે આપણે નહીં બનાવતા. કે આપણે મજા આવી દર્શન કરીને. હવે ક્યાં જવાનું કિરીશ? વાડીમાં. ઓકે મીટઅપ કરી યાર. મંથન આવું જોઉં વ્લોગ ના ચક્કરમાં બધું ભૂલી ચાલ્યા ગાઈસ. હું ખબર કોઈ દિવસ ફેમસ થઈ ગયા તો આ તો વસ્તુ મૂકીને આવી જશો અમે લોકો.
ફેમસ થઈ ગયા તો બહુ બધું ભૂલતા થઈ જશે ભાઈ. ક્રિશ મને ભૂલી જશે. ના લા એમ તો ના ભૂલું ભાઈ, તું મને ભૂલી જઈશ. મેં ભૂલે એવું લાગે. હા થોડો લાગુ છે. ચહેરા પરથી જો બહુ માસૂમ દેખાય પણ માસૂમ નહીં, બહુ થોડો લાગુ છું કે મેં ભૂલી જાઉં પણ ના ભૂલું ગાઈસ. આ જોવાનું ચાલુ થઈ જાય યાર. બહુ ગર્લફ્રેન્ડ છે આની. માતાજીને કૃપા છે યાર. માતાજી કે અમારી પર થોડી કૃપા વરસાવી દે. હા કોણ છે? હા હલો. થોડુંક છે એટલે અંદર પેલું પહાડ સુધી આવતા થોડુંક છે, એકદમ થોડું એટલે માઇનર 10%. ના વાંધો નહીં, લઈ લે એટલું તો વાંધો નહીં. અમે બુલેટ લઈને બી જતા રહ્યા છે. કેશ પૈસા જ નહીં લાગે. ના બિલકુલ નહીં, બિલકુલ નહીં. વર્ષ જ નહીં લાગે. શનિવારે જવાનું મંથન. હા શનિવારે જવાનું. ઓકે પેલા ફ્રેન્ડ ને પણ લેતા આવજે. ઓકે છે. હા મળે. અમારા દેવયાત્રાનો પ્લાન બની રહ્યો છે ગાઈસ, સેકન્ડ ટાઈમ મારા ફ્રેન્ડ સાથે. કેમ કે આ વખતે ગયો હતો તો મારા ખાલી હતું એકલો હતો, બટ મંથન લોકો અને ક્રિસ રહી ગયા હતા. તો હવે એ લોકો જોડે પાછી ફરીથી અમારી ટ્રીપ બને છે. મંથન હું લેજે. હા લઈ લે ભાઈ, તરસ લાગી ગઈ છે અમારા લોકોને. મંથન પાણીનો બાટલ લેવા ગયો. તું લઈશ? એ જે ખવડાવે ખાઈ લેસ લા. આજે કશું ના ખવાય. ના આજે ઓનલી ફોર ઠંડુ ખાવાનું. ખાલી ઠંડુ પીવું હોય તો બોલ. આઈસ મંથન ડુપ્લિકેટ કંપનીનું પાણી લઈને આવ્યો. પાણીનો ટેસ્ટ બિલકુલ આવતો નહીં. કેવો ટેસ્ટ આવે? પીવો તો પી, બાકી જા. કેવો ટેસ્ટ આવે? અલા યાર મંથન આવે ચાલુ કંપનીનું પાણી પીવડાવવાનું. મંથન બી ચાલુ અને એનું પાણી બી ચાલુ. હા મેં જ કરતા હતો. આજે જ જાજો. સો ફાઇનલી ગાઈસ દર્શન કરીને નીકળી ગયા છે. ને મંથન લોકો આપણી જો ગદ્દારી કરી ભાઈ, અડધા ફોટા આપડા પાડ્યા નથી, એકલા પાડી લીધા છે. અને મેં બ્લોગ બનાવવાના ચક્કરમાં રહી ગયો. બાકી બસ ફસાઈ ગઈ છે જો એસટી બસ. રોંગ સાઈડ કઈ આવ્યા કાકા? ઓ કાકા રોંગ સાઈડ કાકા. જો ગાઈસ અમે લોકો આવ્યા હતા વાડી વિસ્તારમાં, અને વાડી વિસ્તારમાં છે ને ઘરમાં દશામાં બેસાડી છે. પછી અહીંયા બહુ દૂર દૂરથી લોકો દશામાના દર્શન કરવા માટે આવે છે, અને અમે લોકો પણ આવે છે તમને દશામાના દર્શન કરવાનું. ઉપર જે ડેકોરેશન કર્યું છે કેટલું સરસ કર્યું, અને આ નકલી ફૂલ છે. અને બાજુમાં સિરીઝ અંદર ફોટા સારા આવે એના માટે છે ને અહીંયા તો લાઇટિંગ કરવું જોઈએ. અને અહીંયાથી લાઇટિંગના કારણે ફોટો અને વિડીયો સરસ આવે. મંથન રીલ બનાવી દેવાય, બહુ મસ્ત બનાવી. તેને એકાઉન્ટમાં જોવા મળશે તમને ટૂંક સમયમાં. પાછું ડુપ્લિકેટ પાણી નીકાળી મંથને એક્સ્ટ્રા બોટલ લીધી અહીંયા મૂકી રાખી. આ જો ચાલુ કંપનીનું પાણી. કાઈ જઈએ ને હજુ એક દશામાં છે ગાઈસ વાળા, એ જોવા જઈએ છે. એટલે આજે ઓલમોસ્ટ બધા દશામાના આપણે દર્શન કરી લેશું. આજે તમને મળાવડાવું દમણ વાળા ફ્રેન્ડ ને, જે મંથન નો શું છે ભાઈ છે, મામાના છોકરો. કેટલું કઈ છે? હા ભાઈ ચાટશે. દેવો ગાઈસ આપડી ગાડી પર કોણ બેસી ગયો? જો ઓરી જો લાગે સેમ સરોજ જોશી નો ઓરી જો. એને બ્લોગ બનાવવું છે મારજો. દેવો ગાઈસ કોણ છે? યાદ કરો ચોખાનો અવાજ, ચોખાનો 5 કિલો ચોખા. ગાઈસ ચોખાનો. ચલો જઈએ આવો. કેમ નહીં આવવાનો? ના મેં કઈ આવ્યા ગણપતિ બિહાર ઘરે. જો ગાઈસ અમારા જોડે આવી ગયા છે અમારા બ્લોગર. હેલો ગાઈસ, હેલો નમસ્તે, કેમ છો? લાઈક કરો, ફોલો કરો. તો ગાઈસ આપણે આયા હતા માનવને મળવા, માનવના ઘરે. તો કેવું ભાઈ, વેરી લોંગ ટાઈમ. બહુ કેવું કાલે મળેલા 15 મે મને હજુ બી યાદ છે. ત્યાર પછી અત્યારે મળે છે. ત્યાર પછી આપણે મળ્યા છે આપણે. અને આ એનું ડોગી જો બહુ ખતરનાક નંગ છે. આનું નામ મેક્સ છે. ચલો મળીએ. જય માતાજી, જય રામાપીર. લઈ જઈએ હવે એને, લઈ જઈએ અમારી જોડે. રોજ મારો બ્લોગ માં આવશે પછી. આથી તમારા નામ કર્યું મેં. ચોકે લઈ ગઈ છે ને હા તો આ કૂતરું તમારું. અચ્છા અચ્છા, લાઈક કરી દો ફટાફટ. આ કૂતરું આપણે લઈ જઈએ. ચાલો ભાઈ હેડો, બા બાય. નહીં આવું નહીં. બ્લોગ ખતમ થઈ ગયો છે. બસ આટલો જ કન્ટેન્ટ જોતો. કરું એને
આપણે જે માણસને મળે એમને પસંદ જ આવી જાય. જો કૂતરાને બી પસંદ આવી જાય. ચાલો ભાઈ, બાય બાય મેક્સ, બાય બાય. આપણે મળતા રહીશું હવે મળતા રહેશો. હવે આપણે સીધા મળીશું. હવે તમારો બ્લોગમાં કમબેક થઈ ગયું છે. હવે views જોતા કેટલા જાય. ચાલ મળે. મળીએ મળે. લઈ જવાના ચલો ગાઈઝ, માનવને મળી લીધું છે ને પણ મેક્સ ને પણ મળી લીધું છે. તો હજુ એક જગ્યા બાકી છે, મંથન લઈ જાય છે. સેલિબ્રિટી છે. સેલિબ્રિટી? સેલિબ્રિટીને ત્યાં જોવાનું છે. અચ્છા, કયા સેલિબ્રિટી? સમયમાં મળી જશે. આ મંથન જ બધી ગાળો શીખાડે, અમારે જ બગાડે યાર. અમે એકદમ સીધા જલેબી જેવા છોકરા હતા એકદમ. અને તમારા છોકરાએ અમારે પેલા કડવા કારેલા જેવા કરી નાખે છે. હિચકા આલા. ચલો બ્લોગમાં આવી ગયા. ફાઇનલી ગાઈઝ આવી ગયા છે. મંથનભાઈ જાય છે ઘરે. બાય. તો આપણે નીકળીએ ઘરે. અને ઓફિસ આવવાનું જ આજે. હા ભાઈ, હા. ચલ ચલ બાય બાય. બાય. સો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને પહેલા જ આપણે કપડાં ચેન્જ કર્યા. ભાઈ એવી ગરમી લાગતી હતી ને. વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરજો. બાકી મળે જ છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.